એટલી બધી મેમરીઝ છે. હું ખુદ ભણાવવા આવતો અને એક બાબતો, મને તો બધી જ બાબતો યાદ છે, હરેક બાબતો. એક સામાન્ય આ જે આપણા 3 પાઠ હતા ને બેચના, હું વારાફરતી ખબર છે અલગ અલગ જગ્યાએ બેસતો. પછી ઘણી વખત કોઈને આપણે કામ આપ્યું હોય, ચલ તું અહીંયા આવીને બધાને શીખવાડ અથવા તો સોલ્વ કર. એવી કેટલી બાબતો છે. હવે એ બધું શેર કરવા જઈશું તો બહુ બધું, પણ આમ તો મનથી તો શિક્ષક ને, એટલે સલાહ દેવાનું જ ચાલુ રહીએ, જેમ મેડમે આપીને સરે આપીને. એટલે સફળતા હંમેશા આપણે પામવા માટે મથતા હોઈએ. 10મું હોય તો ભાઈ 10માં મારે વધુ માર્ક્સ લેવા છે. કોઈ પાસ નથી થાય એમ એની કેપેસિટી પ્રમાણે, તો એની મનમાં એમ હોય કે હું પાસ થઈ જાઉં. જેની કેપેસિટી છે 60-70%ની, તો એના મનમાં એમ છે કે હું 70માંથી 80 સુધી પહોંચું. સિમિલરલી તમે જે રીતે અત્યારે આગળ વધી રહ્યા છો એમાં પણ કંઈક અચીવ કરવા માટે મનની અંદર આપણા સપનાઓ હોય. કોઈની સારી ગાડી જોઈએ તો સ્ટ્રાઇક થાય કે નહીં? આપણે આવી લેવી, 7 સીટર લેવી છે, એસયુવી લેવી છે, થાય આવું? કે ભાઈ આઈફોન લેવો છે, સ્માર્ટ વોચ એપલની મારી જોડે હોવી જોઈએ. આવું હોય છે મનમાં, સપનાઓ હોય છે કે નથી હોતા? કોને નથી? ક્યાં ગયો કેવલ? તું અહીંયા આવતો રે. હજી તું આમ સ્ટ્રેટ ઉભો રહી શકે છે સીધો? હે કેવલ? આ કેવલ છે ને, કેવલ. આ છોકરો સમજો ને કે ભાઈ સીધો 1 મિનિટ ઊભો. આ ને એક હતો ઓલો બાપુ, નહીં વિરાજ નહીં, અહીંયાથી આવતો બાવાજી, એ તમારી આગલી બેચમાં હશે કદાચ. આપણે અહીંયા રસોઈ કરવા આવે ને એનો છોકરો દેવાંગ, તમારી જોડે હતો? તમારાથી આગળ હશે, તમારાથી પછી હશે. એ બેયની પર્સનાલિટી સિમિલર. હવે અમુક વસ્તુઓ કેવી હોય? કુદરતી હોય. કેવી? નેચરલ છે, એ ચેન્જ થાય નહીં. પણ અમારો પ્રયત્ન શું હોય કે ટોકીને ધીમે ધીમે ગમે એમ કરીને આપણે એનામાં ફેરફાર લાવીએ. એ ફેરફાર જ એને આગળ જતા કામ લાગે. એટલે આપણે જે મેઇન વાત ઉપર હતા કે સફળતા પામવા માટે શું જોઈએ? કોને ખબર છે? તમારે સક્સેસ મેળવવું છે તો શું જોઈએ? કોણ કહેશે? હવે તો તમે એ લેવલ ઉપર પહોંચી ગયા કે આમ એ જજ કરી શકો. કન્ટિન્યુટી, ખૂબ સરસ. કે જે વસ્તુ તમે નક્કી કરી છે મારે આ કરવું છે, એમાં કન્ટિન્યુટી જોઈએ, 100% જોઈએ. પછી બીજું ફોકસ જોઈએ. ખૂબ સરસ. પ્રબળ ઈચ્છા શક્તિ જોઈએ, કરવું જ છે ગમે એમ થાય. આ બિલ્ડિંગના ખાલી પિલ્લર ઊભા હતા ત્યારનો ઇન્સિડન્ટ કહું, કદાચ તમને યાદ હોય કે નહીં. અહીંયા નળિયાવાળી સ્કૂલ હતી, બરાબર? અને આ મકાન નહોતું બન્યું, પિલ્લર ઊભા હતા. અને ત્યારે આપણું એટલું બધું કોઈ પેલું હતું બી નહીં. એટલે ત્યારે મેં આની સામે ઊભા રહીને એક નિયમ લીધો હતો. એક કહીએ ને, નક્કી કર્યું હતું કે આ મારે જ કરવાનું છે. સમજો છો? બીજા કોઈને કરવાનું નથી. કોઈ મને સપોર્ટ કરે ના કરે, મારે જ કરવાનું છે. મારા સમાજ માટે કરવાનું છે. કદાચ તમને ખ્યાલ હોય કે નહીં, આ સંસ્થામાંથી હજી સુધીમાં મેં મારી મોજશોખની કોઈ વસ્તુ લીધી નથી. આ સંસ્થામાંથી કમાઈને. સમજો છો? શું કામે? મેં એ અર્પણ કર્યું હતું સમાજને, સોસાયટીને. એક સામાન્ય કંઈક મને ક્યાંકથી બેનિફિટ થયો હોય ને, તો એની હું કંઈક અહીંયાની સુવિધા હું લઈ આવ્યો હોય.
પછી સ્માર્ટ બોર્ડ હોય, પાણીનું વોટર કુલર હોય, ફિલ્ટર હોય, ગમે તે હોય. પેલું મારું ફોકસ શું હતું, અહીંયાની સુવિધાઓ બધી થાય અને એના બેઝ ઉપર આપણે ઊભા હતા. એટલે એમાં ઉદ્દેશ સારો હતો. તમે જે બધી વસ્તુ બોલ્યા એ તો છે જ, પણ એની પાછળ શું હોવું જોઈએ, ઉદ્દેશ. સારો ઉદ્દેશ હશે, સારા ઉદ્દેશ માટે તમે કોઈ પણ કામ લઈને નીકળશો એટલે આખી દુનિયા તમારી સાથે થશે. કયા પિક્ચરનો ડાયલોગ છે, કોઈને ખબર છે? પૂરી કાયનાત આપકે સાથ આ જાયગી, ખબર છે કોઈને? શાહરુખ ખાનનો ડાયલોગ છે, ઓમ શાંતિ ઓમ. એ હકીકત છે કે, અને એ કેવી રીતે થાય? આપણી અંદરથી થાય. તમે નક્કી કરશો, એ ઉર્જા ઊભી થશે અંદરથી, એ ઉર્જા બીજાઓને પ્રેરશે. એને કહેવાય ઓરા. સાંભળ્યું છે ક્યારે ઓરા? કેમ હસવું આવ્યું? શું? અચ્છા, એટલે રીલમાં આ ટ્રેન્ડ હશે, મને મારા ધ્યાનમાં ન થયું. પણ એ ઓરા જે છે, એ ઓરા તમને આગળ લાવવા માટે કામ કરવા મળશે. તમારી ટીમ ઊભી થશે અને એ ટીમથી તમે આગળ વધશો. બીજું અગત્યનું છે સોસાયટી, સોશિયલ. સફળતા માટે બીજી અગત્યની વસ્તુ શું છે? સોસાયટી. તમે સોશિયલ રહો, તમારું નેટવર્કિંગ ડેવલપ કરો. મેં સ્મિત મળ્યો ને એટલે મેં એને વાત કરી, મેં કીધું આફ્ટર ધ ઇવેન્ટ સોશિયલ નેટવર્કિંગ ઇસ્ટાબ્લિશ કરો. કે ભાઈ હું પ્લમ્બિંગનું કામ કરું છું, કોઈ ઇલેક્ટ્રિસિટીનું કામ કરે છે, તો તમારી જ્યારે જરૂરિયાત ઊભી થાય ને તો એકબીજાને હેલ્પ કરો, એકબીજાને ઇન્વાઇટ કરો કામ માટે. તમારી જે એક્સપર્ટાઇઝ છે, પણ એકબીજાને ખબર હશે તો તમે એકબીજાનું નેટવર્કિંગ કરી શકશો. એટલે આ બહુ અગત્યનું છે હવે પછીની લાઈફ માટે. અહીંયા હું 10મા 12માની કોલેજની એ સફળતાની વાત નથી કરતો. હું વાત કરું છું તમારું જે જાહેર જીવન ઇસ્ટાબ્લિશ થશે અથવા તો થઈ ગયું છે, જે લોકો ઓલરેડી માર્કેટની અંદર જવા માંડ્યા છે, તો એમાં સામાજિક સફળતા પણ બહુ અગત્યનું કામ કરે છે. અત્યારે જે છે ને આ સોશિયલ ઇવેન્ટ કહેવાય. અહીંયા કોઈ એક વ્યક્તિ નથી, આખી બેચ છે ને. ધીસ ઇઝ ધ સોશિયલ ઇવેન્ટ. તો એની અંદર જે લોકો નથી આવ્યા ને એ લોકોને અફસોસ થવો જોઈએ. એટલી સક્સેસફુલ આ ઇવેન્ટને તમે બનાવી દો. કેવી રીતે બનશે? આફ્ટર ધ ઇવેન્ટ તમે તમારું જે ગ્રુપ છે એક્ટિવ બને. સ્કૂલ માટે કંઈ કરવાનું નથી કહેતો, તમારા માટે કરવાની વાત કરું છું. એકબીજાનો સહકાર લઈએ. કોઈનું સારું છે, કોઈનું નબળું છે, તો એકબીજાનો હાથ પકડીએ, આગળ લઈ જઈએ, હેલ્પ કરીએ. સમજો છો? તો આ સોશિયલ તમારો ઓરા ડેવલપ કરશે આવી રીતે. પછી ત્રીજું આવે માનસિક સફળતા. મગજથી તમે સફળ રહ્યો, શાંત રહ્યો, તમે કંટ્રોલ કરો. હમણાં કોઈએ કીધું ને પ્રબળ ઈચ્છા શક્તિ. પ્રબળ ઈચ્છા શક્તિ ક્યારે ક્રિએટ થાય? તમે મનથી શાંત હોય. મનથી શાંત ક્યારે રહ્યો? મનમાં જે કંઈ છે એવા 2 મિત્રો, 3 મિત્રો, 4 મિત્રો હોવા જોઈએ કે એને તમે શેર કરી શકો, અને એ હંમેશા તમારાથી આગળ હોવા જોઈએ. એવા મિત્રો પસંદ કરો. એટલે એનાથી શું થશે? તમારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ત્યાંથી મળશે. તમને પ્રબળ ઈચ્છા શક્તિ જે તમે દ્રઢ કરવા માંગો છો એ ત્યાંથી થશે. અને જ્યારે જ્યારે અટકો, તમને એવું લાગે કે સર હવે બ્લેન્ક થઈ ગયું, હવે મિત્રોથી રસ્તો નીકળે એવું નથી, ત્યારે અમે બેઠા છીએ, મા બાપ બેઠા છે, એને શેર કરો. કરો છો શેર હરેક વાર? કેટલા નથી કરતા? કરે છે એ નહીં, નથી કરી શકતા. આ આજનો દિવસ છે ને, આજે કંઈક લઈને જાઓ.
કંઈક નક્કી કરીને જાઓ. કેટલા લોકો નથી કરી શકતા? હજુ કંઈક સામાન્ય મનમાં છે તો હું ઘરે નથી કહી શકતો, એવું કેટલા લોકો છે? બધા કરે છે તો એ બહુ સારી વાત કહેવાય. કોઈ પણ સામાન્યમાં સામાન્ય બાબત છે, ઘરે કયો, મમ્મી છે, પપ્પા છે, કોક તો નજીક હોય જ, બેમાંથી એક તો નજીક હોય જ. એવું નથી કે બંનેને કહેવું. પપ્પાનો ડર હોય, મમ્મીનો ડર હોય, અમારી જેવા કોઈ શિક્ષકો છે, વડીલ છે, એનો ડર હોય કે કેમ કેવું, કેવી રીતે વાત કરવી. આ મને પૂછતાય ડરતો હતો. સ્મિત મને પૂછતા, ફોન કરતાય ડરતો હતો કે સર શું વિચારશે, કે શું કરશે, કે એટલે એણે મને વાત કરી, મને કે સર ફ્રી હોય તો વાત કરવી છે. એટલે મેં કીધું હું સાંજે ફોન કરું તને. વાતચીત થઈ. કીધું જે કંઈ કામ છે, જે કંઈ અમારી જરૂરિયાત છે, અમે સાથે છીએ. અને આગળ જતાં પણ તમારા જીવનમાં હર્ષિત તો મળ્યો હતો એક વખત, નહીં? રાજકોટ એ ઘરે આવ્યો હતો, એ મળી ગયો હતો. એટલે ગમે ત્યારે તમારે કોઈ પણ બાબતની સલાહ સૂચન અથવા તો કંઈ એવું ગાઈડન્સ લેવું છે, બિઝનેસને લઈને કંઈ પ્લાનિંગ કરવું છે, અમે સાથે છીએ. અમારો ઉદ્દેશ એ જ છે કે તમે આગળ વધો. અમને પ્રાઉડ ક્યારે થશે? ક્યાંક ધીંગાણું કરીને આવશો તો અમને પ્રાઉડ થશે? થાય? કોઈની જોડે ઝઘડો કરીને આવો તો અમને પ્રાઉડ થાય? નહીં થાય ને, કોઈને ના થાય. પણ તમે સફળ થશો બધી રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, પછી આર્થિક રીતે. ખાલી પૈસા આવી જાય સફળતા આવી જાય? નહીં. આર્થિક રીતે પણ સફળતા જોઈએ, માનસિક જોઈએ, સામાજિક જોઈએ, પારિવારિક સફળતા જોઈએ. પરિવારમાં બધા સાથે મળીને બેસીને વાતચીત કરી શકવા જોઈએ, સુખ દુઃખ બાંટી શકવા જોઈએ, એકબીજાને મદદ કરી શકવા જોઈએ. ત્યારે તમે સાચા માયનામાં સફળ થાવ. ખાલી પૈસા આવી જશે, સારી 4 વ્હીલ, સારો બંગલો લઈ લેશો તો સફળતા નહીં મળે. ખબર, ઘણા લોકો પૈસા આવી જાય પછી દાન પૂન બહુ કરે, પછી સોશિયલ ઇવેન્ટ કરે. શું કામે? એ ઘટે છે એનામાં, એને એ ઘટતું હોય એટલે સામાજિક ઇવેન્ટો કરે એવી મોટી. ગઈકાલે જ વડિયામાં હતી ને, બાવકુભાઈ ઊંધા, અમે ગયા હતા ગઈકાલે, વડિયામાં જ ઇવેન્ટ હતી. મનોરથ કર્યો તો આખા ગામને જમાડ્યું, 15-17 હજાર લોકો જમ્યા. તો એને શું હવે જોઈતું હોય? પૈસા તો બહુ બધા છે, હવે શું જોઈએ? સામાજિક સફળતા જોતી હોય. કોઈ સમાજમાં આમ કોલર ઊંચો કરીને બધા ભાઈ ભાઈ કરે એવી રીતે એ પસાર થાય તો 2 જણા પાછળ દોડતા હોય, એવી સફળતા જોતી હોય. એટલે બધું પૂરું થઈ ગયું એટલે તમે સફળ થઈ ગયા. આ બધા પેરામીટર્સ પૂરા કરી દીધા એટલે સફળ. સક્સેસની બીજી કોઈ વ્યાખ્યા નથી. બીજું કે સપના એક પછી એક બદલાતા રહીએ, એકને એક રહીએ નહીં. એનો ક્યારે અંત થવાનો નથી. એટલે તમે મનમાં ધારી લીધું મારે આટલું કરવું છે, એ તમારો એન્ડ. પછી કરો એ વધારાનું. તો એવું કંઈક હોવું જોઈએ. એક ચિંગારી કહીએ ને, ચિંગારીમાં ખબર પડે, સ્પાર્ક. એક સ્પાર્ક કંઈક હોવો જોઈએ જીવનમાં. મારે આ કરવું છે. એ સ્પાર્ક તમારો ત્યાં તમે અચીવ કરી લો, ત્યાં સુધી પહોંચી જાઓ એટલે તમારું જીવન સાર્થક થઈ ગયું કહેવાય. પછી આ મેજિક મેં લીધું, પછી હું એમ કહું મારે મોટી બસ લેવી, મોટી બસ આવી જાય પછી કે ટ્રેન લેવી છે, એ ક્યારેય પૂરું થાય નહીં. પણ તમે એક જગ્યાએ નક્કી કરી લીધું મારે આ કરવું છે, એટલે ત્યાંથી એ અચીવ કરી લીધું. એની જે ખુશી મળશે ને એને કહેવાય નિજાનંદ. શું કહેવાય? નિજ આનંદ.
એટલે અંદરનો આનંદ, અંદરથી ખુશ છો એ પણ એક સફળતા છે. લોકો પાસે બહુ બધું છે ને ખુશ હોય એવું નથી. ધારો કે હું મારી વાત કરું તો મારા બાળકો સફળ થાય ને, સફળ એટલે એ આગળ વધે ને, એ મારો આનંદ છે. તમે આગળ વધો ને એ મારો આનંદ છે. મારે વસ્તુથી આનંદ મને મળતો નથી. મારી પાસે ભણ્યા હતા એ વિદ્યાર્થીઓ આગળ વધે, એ સ્ટેથોસ્કોપ ગળામાં નાખીને બેઠા હોય. એક મારો સ્ટુડન્ટ સંત બની ગયો, ઓળખો છો? દર્શિત. હે, ત્યાં જઈને હું પગે, એ કે સાહેબ તમારે થોડું પગે લગાય, પણ એનો જે હોદ્દો છે એ હોદ્દાને મારે નમવું પડે. સમજો છો? એ જે લેવલે બેઠો એ મારા કરતાં ઉપરના લેવલે ગયો, તો એને મારે, ભલે ને મારી ઉંમર વધારે છે, મારી પાસે ભણ્યો છે, હું એને તુકારે બોલાવી શકું, પણ ત્યાં જઈને મારે તુકારે બોલાવાય નહીં. હું તો પગે લાગ્યો. એનું એ સ્થાન છે. સમજો છો? પછી એક અહીંયા સ્વામિનારાયણનો સંત બન્યો, એક ઇસ્કોનમાં છે. એ બંને મારા સ્ટુડન્ટ જ. અને એની લાઈફ જોઈએ તો અમે ક્યારેય વિચાર્યું નહોતું કે આ લેવલે આ વ્યક્તિ પહોંચી જશે. એટલે હરેક કંઈક ને કંઈક સપનું છે, એ સપનું પૂરું કરો, એવા શુભાશીષ, એવી ઈશ્વરને પ્રાર્થના, અને હંમેશા આગળ વધતા રહ્યો. સ્ટક ન થાવ ક્યાંય બી. ધારો કે અત્યારે શેર કરવામાં તમે સ્ટક થયા ને, તો એ મારા માટે દુઃખની વાત છે. પોતાની વાત રજૂ કરવામાં તમે અટકો છો કે ભાઈ હું એટલો કેપેબલ નથી કે હું તમને એ લેવલે પહોંચાડી શક્યો. સમજો છો? અહીંયા પાસ થવું, ફેલ થવું તો સાઈડની વાત છે. એટલે ખુલ્લા મનથી હંમેશા શેર કરો, મિત્રોને શેર કરો, ઘરમાં વાતચીત કરતા રહ્યો. કદાચ 5 લાખ રૂપિયા ક્યાંક નુકસાની કરીને આવ્યા હોય ને તો ઘરે કહો, મનમાં ન રાખો કે હમણાં આ ટેન્શન છે એટલે રસ્તો નીકળશે. મિત્રને વાત કરો એટલે રસ્તો નીકળશે. 5 જણા એવાય હશે કે એ પગ ખેંચવાવાળા હોય. હવે તો તમે માર્કેટમાં આવશો એટલે બહુ બધી ચેલેન્જીસ આપણી સામે આવવાની. કોકને આપણી સફળતાની અદેખાઈ થશે. સમજો છો? હું એટલો બધો સફળ થાવ તો એ 2 જણાને ના ગમતું હોય, એને કંઈ વાંધો નથી આપણી સાથે, પણ એને મારી સફળતા ગમતી નથી. એવું પણ બનવાનું છે. તો એ સમયે હંમેશા એકબીજાની સાથે ઊભા રહ્યો અને રોલ મોડલ બની જાવ તમે આખી સ્કૂલ માટે, કે અમે દાખલો આપી શકવા જોઈએ કે જો આ બેચ હતી. અત્યારે ધારો કે તમે જે આ ઇવેન્ટ કરી, એ ઇવેન્ટથી વી આર ફિલિંગ વેરી પ્રાઉડ કે અમે કહી શકશું કે આ બેચ નીકળી કે જેણે ઇનિશિયેટિવ લીધું. અમારા માટે તો એ જ મહત્વનું છે કે તમે ઇનિશિયેટિવ લેતા જાઓ, ડિસિઝન લેતા જાઓ, આગળ વધતા જાઓ. બરાબર ને? એટલે ખરેખર અમારું માથું તમે ઊંચું કર્યું કે અમે ગર્વથી બીજા બાળકોને બતાવી શકીએ. એ રોલ મોડલ તમે બન્યા. સિમિલરલી જાહેર જીવનમાં પણ તમે કે પર્સનલ લાઈફમાં પણ તમે ડિસિઝન લઈને, સારા ડિસિઝનો લઈને આગળ વધતા જાઓ એટલે અમારા માટે એ સફળતા છે. મારી સફળતા શું? એ જ સફળતા મારી. તમે જેટલા મારાથી આગળ વધશો ને એટલી મારી સફળતા. સમજો છો? તમે અહીંયા એક્સયુવી લઈને આવશો ને એ મારી સફળતા. મને આનંદ ત્યાંથી વધુ મળશે. તમે 2 છોકરાને મદદ કરીને આગળ વધારશો એ મારી સફળતા. એટલે અને આ જે સંબંધ છે, આ રિલેશન જે છે, એ લાઈફ લોંગ રિલેશન છે.
આજીવન, મરી ગયા પછી પણ હજી મારા પપ્પાને ઘણા સ્ટુડન્ટ યાદ કરે છે, ઘણા વિદ્યાર્થીઓ યાદ કરે છે, ઘણા વાલીઓ યાદ કરે છે. એ કેવું છે? સદંતર ચાલતી રહેતી વસ્તુ છે. હવે 3 સ્ટેપ આપી દઉં અને પછી પૂરું કરીએ. ડિસિઝન લેવું હોય જ્યારે કે ભાઈ આ મારે આમ કરવું છે, હવે એ ડિસિઝન હું લઈ શકતો નથી, તો 3 પેરામીટર્સ મેં કદાચ તમને આપ્યા હશે 10મામાં, યાદ હોય કે ના હોય, પણ ફરીથી આપી દઉં. એ જે તમે કરવાના છો એ વસ્તુ, પેલું પેરામીટર યોગ્ય છે કે અયોગ્ય છે? પેલું પેરામીટર શું? યોગ્ય છે કે અયોગ્ય? જો આ સેલ્ફ ડિસિઝન માટેની વસ્તુ છે, આજીવન તમે જીવશો ત્યાં સુધી યાદ રહેશે, ટૂંકમાં એ કામ લાગશે. યોગ્ય છે કે અયોગ્ય છે? બીજી વસ્તુ, સાચું છે કે ખોટું છે? અને ત્રીજી વસ્તુ, સારું છે કે ખરાબ છે? એ મારા માટે સારું છે કે ખરાબ છે? હવે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. 15 વર્ષનું બાળક હોય, 10મું ભણતા હોય, એ બાઇક ચલાવે, એ સારું કહેવાય? એને નાની ઉંમરમાં બાઇક આવડી ગયું, સારું ન કહેવાય? સારું કહેવાય ને. સાચું છે કે ભાઈ ચલો એ બાઇક ચલાવે છે, સાચી વસ્તુ છે, સારી વસ્તુ છે. યોગ્ય છે? નથી. શું કામે? ગવર્મેન્ટના રૂલ્સ અથવા તો એની એજ ક્રાઇટેરિયા પ્રમાણે જે ડિસિઝન મેકિંગ હોવું જોઈએ એ હજી એટલું બધું પરફેક્ટ હોય નહીં. ક્યારેક ભૂલ કરી જાય તો પોતે તો કંઈક ગમે તે ઈજા પામશે, બીજાને પમાડશે. જેનું બધું પ્રોપર હોય એનો તો કંઈ વાંક નહોતો, ભટકાવી તમે ધારો કે, તો એ યોગ્ય નથી. એટલે આ 3 પેરામીટરમાંથી ફિલ્ટર કરશો એટલે એ કરવું કે ન કરવું એનું ડિસિઝન તમારી પાસે આવી જાય. ગમે એ બાબત હોય, કોઈ પણ બાબત, આ 3 પેરામીટર્સ છે સેલ્ફ ડિસિઝન લેવાના. એ થઈ જાય એટલે વાર્તા પૂરી, કોઈને પૂછવાની જરૂર પડે નહીં. બીજું સ્ટેપ તમને કહું, આ 3માંથી પસાર થયા પછી જીવનમાં એવા મેન્ટર હોવા જોઈએ. મારા પણ ઘણા બધા મેન્ટર્સ છે. ઘણા બધા એટલા માટે છે કે ક્ષેત્ર પ્રમાણે હું અલગ અલગ મેન્ટરશીપ લઉં, જેની જે એક્સપર્ટાઇઝ એની પાસેથી હું મેન્ટરશીપ લેતો હોય. તો એવા વ્યક્તિ હોવા જોઈએ જીવનમાં, મેન્ટર્સ હોવા જોઈએ. તમારે કંઈ પણ કરવું છે, એક વખત એને વાત કરો, પૂછો, કરાય ન કરાય, સલાહ સૂચન લો. તમારે જે કરવું છે એ જ કરજો, પણ એકવાર પૂછો, એના પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લો. પછી જે ધારો કે કોઈ બિઝનેસના ક્ષેત્રમાં હોય તો બિઝનેસને રિલેટેડ કોઈ એવું પર્સન છે, સફળ માણસ છે, એને પૂછો. પારિવારિક કંઈક હોય તો પરિવારમાં કોઈ એવો સફળ માણસ હોય એને પૂછો. સામાજિક કંઈક હોય તો એ પ્રમાણે પૂછો. તો એમ મેન્ટર્સ હોવા જોઈએ જીવનમાં. અને ત્રીજું, 5 એવા મિત્રો હોવા જોઈએ કે જેને તમે ગમે એવી ખરાબમાં ખરાબ વાત કે સારામાં સારી વાત કરી શકો, અને એ સારામાં સારી પરિસ્થિતિમાં કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં તમારી સાથે રહી શકે, તમને આગળ વધારી શકે, તમારી હિંમતને પુશઅપ કરી શકે. આવા 5 મિત્રો હોવા જોઈએ. આ 3 વસ્તુ જીવનમાં રાખશો એટલે ક્યારેય દુઃખી નહીં થાવ, ક્યારેય નિષ્ફળ નહીં થાવ, ક્યારેય નિરાશ નહીં થાવ. નકારાત્મકતા જેટલી હોય ને એ 0 થઈ જશે, અને એ 0 થઈ ગઈ એટલે સફળતાની સીડી ચાલુ થઈ ગઈ. સપના બહુ બધા હોય લોકોને, પણ સીડીઓ ચડતા 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 ખબર નથી કે મારે ક્યાં ઊભું રહેવું, ક્યાં આગળ વધવું, ક્યાં ઝડપ કરવી. તો એ બધી વસ્તુઓ ખાસ ધ્યાન. અને બાકી પાર્ટનરશિપ કરો, ઇન્ટરનલ હિસાબ ચોખ્ખા રાખો હંમેશા.
ગમે ત્યારે પાર્ટનરશિપ કરો, લખીને કરો, ડોક્યુમેન્ટેશન પ્રોપર મેન્ટેન કરો, કમ્પ્લાયન્સીસ જે હોય ને, કોઈ બી ધંધો કરો તો કમ્પ્લાયન્સીસ સાથે કરો, કોઈ પણ કામ કરો, ઇવન ક્યાંય જોબ કરતા હોય ને તો જોબ 3 મહિને કરી હોય ને તો 3 મહિનાનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લઈ લેવાનું. સમજો છો? આ બધી જ એવી વસ્તુઓ છે કે જે તમારા કરિયરને આગળ જતા યુઝફુલ થવાની છે. તમે ખેતી કરતા હોય ને તો હિસાબ રાખો લખીને. મેડમે જે રીતે વાત કરી, મેડમે તો તમને કેલ્ક્યુલેશનની વાત કરી, તો હું તમને જે કહું છું કે લખાણ હોવું જોઈએ. 1 રૂપિયો ક્યાંય વાપર્યો ને તો એનું એનાલિસિસ તમારી પાસે હોવું જોઈએ. અને હવે તો બહુ બધા સોફ્ટવેર છે, મોબાઈલની અંદર એપ્લિકેશન્સ છે, બહુ ઇઝી થઈ ગયું છે. અને બધા યુઝ ટુ છે, મોબાઈલ છે બધા જોડે, કોની જોડે નથી? તોય કોઈ નહીં, બધા જોડે છે, રાઈટ? તો એનો પ્રોપર યુઝ કરો, સારું વાંચન કરો, સારા પુસ્તકો. કોઈ વાંચે છે આમાંથી? કઈ બુક વાંચે? ખૂબ સરસ. એ ધાર્મિક પુસ્તકો છે, પણ ઇન્સ્પિરેશનલ પુસ્તકો વાંચો હંમેશા, કે જ્યાંથી આપણને પ્રેરણા મળે આગળ વધવાની. હંમેશા એવા પુસ્તકો વાંચો. રોજનું 5-10 મિનિટનું વાંચન હોવું જોઈએ. તમને ખબર છે, હમણાં મેં ફેસબુકમાં પોસ્ટ, કેટલા લોકોએ ફોલો કરે છે ફેસબુકમાં? મને ફેસબુકમાં આવે છે મારું પોસ્ટ, જુઓ છો? મેં હમણાં એક સર્ટિફિકેશન મળ્યું ChatGPTનું, ખબર છે? હું હજુ શીખું છું. તમે કેટલા 5-6 વર્ષ થઈ ગયા તમારે? ત્યારે હું શીખતો, ત્યારે હું ગૂગલ શીખતો. એ મને સીધું જ કામ આવ્યું કોરોનામાં. બધા ટીચર્સને શીખવાડ્યું, બધાને શીખવાડ્યું, આખી ટીમને. એટલે જેમ સમય, ફેસબુકનો કોર્સ કર્યો, અફિલિયેટ માર્કેટિંગનો કોર્સ કર્યો, પછી ChatGPT, પછી ગામા, ડીપસીક. આ રિસેન્ટ જન્માષ્ટમીની રજાઓમાં મેં કોર્સ કર્યા. અને હવે શીખવું એકદમ ઇઝી છે. હવે નહીં, તમે ભણતા ને અહીંયા, હું રોજ સવારે 6 વાગે અડધો કલાક શીખતો. તમે ભણતા ત્યારની વાત છે, ગૂગલ શીખતો. એટલે રોજ 10-15 મિનિટ નવી અત્યારની અપકમિંગ ટેકનોલોજી કે કોઈ પણ એવી બાબતો જે તમને આગળ જતા તમારા કામમાં ઉપયોગી થવાની છે, એવી તમામ વસ્તુઓ રોજ 10 મિનિટ શીખો. રોજનું 10-15 મિનિટનું રીડિંગ રાખો. હું અત્યારે લિસ્ટ કરીશ ને કદાચ મેં વાંચેલી પુસ્તકોનું, તો ઓછામાં ઓછા 5,000 થી 5,500 પુસ્તકો થઈ જાય કે જે મેં વાંચેલા હોય. તમામ પ્રકારના, સાહિત્યથી લઈને, ઇન્સ્પિરેશનથી લઈને, નાના બાળકોથી લઈને, હરેક પ્રકારના પુસ્તકો મેં વાંચ્યા છે. તો એ તમને કામ લાગશે, એ તમને આગળ સીડી ચડવામાં હેલ્પ કરશે ક્યાંય ને ક્યાંય. હમણાં હું ને મેડમ એક સેમિનારમાં ગયા હતા. કોણ છે એ? રાજકોટ આપણે ગયા હતા, મેનિપ્યુલેશન વાળું, ભૂલી ગયા મેડમ. દેસાઈ, સ્નેહ દેસાઈને કોઈ સાંભળ્યો છે? હું કહું છું પણ એ એપ્લાય નથી થતું, ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. કદાચ આ સ્નેહ દેસાઈ કહે ને થઈ જાય તો. એટલે આ શું હોય? સ્ટેપ્સ હોય આગળ વધવાના. કદાચ તમે સફળ થઈ ગયા દરેક રીતે તો બી આ બુક્સ કામ લાગશે, એ વધુ આગળ તમને લઈ જશે. એટલે રોજ શીખતા રહો, અપગ્રેડ થાવ. અપગ્રેડેશન ઇઝ નેસેસિટી ઓફ ધીસ ટાઈમ. કારણ કે હવેની જે જનરેશન કઈ આવી, બીટા. તમારે કામ લેવાનું છે ને
એ જનરેશન કઈ? તમે કઈ જનરેશન છો? હે? જેનજી હમણાં નેપાળમાં શું કર્યું ખબર છે? આખી સરકાર ઉથલાવી નાખી. તો એના પછી કઈ છે? જેનઝી પછી આલ્ફા. એ તમારાથી એડવાન્સ હશે. એના પછી બીટા. તમારે આલ્ફા જોડેથી કામ લેવાનું થશે. સમજો છો? માર્કેટમાં તમારે બે જનરેશન જોડેથી કામ લેવાનું. ઘણી વખત કેવું થાય, પપ્પાના વિચારો અલગ છે, આપણા વિચારો અલગ છે, અને સંઘર્ષ થાય. આવું થાય છે? થાય છે? બહુ થાય છે. શું કરવાનો રસ્તો, શું કાઢવાનું? તમે કોઈ આવીને મને કંઈક એવું કરશો ને મારી સામે, મને આશ્ચર્ય નહીં થાય. મને શું કામ આશ્ચર્ય નહીં થાય? કારણ કે ઓલરેડી જેનજી મારા ઘરમાં છે. સમજો છો? હે? રેવંશીની હમણાંની જે એક વાત, એ પેપર લખીને આવીને સાયકલ મૂકી. મમ્મી કે મેં કીધું કેમ? એ કે આજે હું 2 માર્ક્સનું પેપર મૂકીને આવી. મેં કીધું કેમ? એ કે મૂડ નહોતો. 2 માર્ક્સનું પેપર મૂકીને આવી અને બિંદાસ કીધું મૂડ નહોતો એટલે કે મેં મૂકી દીધું. મેં તો એમાં અમારે તને ખીજાવું કે શું કરવાનું? એટલા બિંદાસ બની જાજો, ઘરે જઈને બધી વાત કરવાનું. અહીંથી જાઓ ને અને નાના બાળકોની જેમ જ વાત કરવાની, એટલે બહુ મજા આવશે અને તમને એક્સેપ્ટ કરશે. કોઈ ખીજાશે ને હું એને ખીજાણી નહીં, કંઈ વાંધો નહીં, તને ઓછા માર્ક્સ આવશે, તારું રિઝલ્ટ નબળું જશે. કે પણ આગળના માર્ક્સ હતા ને એ મેં પૂરેપૂરા કવર કરી લીધા, એટલે મને આવશે પૂરેપૂરા. મારો ટાર્ગેટ છે એટલે આવી જશે. 2 માર્ક્સનું પેપર મૂકીને આવીને એને પ્રાઉડ થયો. એ મૂકીને મૂડ નહોતો. ઇટ ઇઝ ધ જનરેશન ગેપ. હવે એ વસ્તુ જ તમારા સમયમાં તમારા મા બાપને તમે રજૂ કરી હોય તો શું થાય? બે નાખે કે બીજું કાંઈ? પેપર મૂકીને આવ્યો કોડા થાય ને આવું. એટલે એની પાસેથી કામ લેતા શીખવાનું છે. તમારે 2 જનરેશન જોડે કામ કરવાનું. એક અમારી જનરેશન, એ કઈ છે? મિલેનિયલ. તમારા મા બાપ છે એ કઈ જનરેશન છે? મેજોરિટી મિલેનિયલ, અથવા તો એની આગળની કઈ છે? અથવા તો એની આગળની જનરેશન હશે, હે ને? અને તમારા પછીની કઈ છે? આલ્ફા. તમારે કામ કોની સાથે પડશે? હંમેશા આલ્ફા જોડે. એટલે એ બંનેનો જે ગેપ છે એને બેલેન્સ કોને કરવો પડશે? તમારે. એ નહીં કરે એટલું યાદ રાખજો. આલ્ફા વાળો રિવર્સ કરે તમારામાં આવશે? નહીં આવે. તો આ એડવાન્સ થશે, તમારા મા બાપ એડવાન્સ થશે, તમારી સાથે આવશે? નહીં આવે. બધા મા બાપ એવા ના હોય કે જે એડજસ્ટ કરતા હોય, જે રોજ અપડેટ થતા હોય, રોજ લર્નિંગ કરતા હોય. આ આલ્ફા કરતાં ટેકનોલોજીમાં હું આગળ છું, મને ખબર છે. બિકોઝ ઓફ કે મેં તમને કીધું એ દરરોજ 5 મિનિટ 10 મિનિટ હું લર્ન કરું છું. એટલે તમને શું કામ એ કીધું? પેલો ગેપ છે ને એને તોડવા માટે, કે તમારે આલ્ફાનું જે લર્નિંગ છે એ બી લેવું પડશે અને પેલાને એડજસ્ટ કરવું પડશે. તમારા મા બાપનું જે છે એને એડજસ્ટ કરવું પડશે. તો એમાં કમ્યુનિકેશન ડેવલપ કરો. કમ્યુનિકેશન કેવી રીતે ડેવલપ થશે? રીડિંગથી. કમ્યુનિકેશન સારું હશે એટલે સફળ થશો જ. કોઈ ના બોલ્યું આમાં કે સફળતા માટે શું જરૂરી છે. કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરશો એટલે તમને સફળતા મળશે. તમે કોઈ પ્રોડક્ટ વેચવા માટે જશો માર્કેટમાં, શું જોઈએ? કઈ સ્કિલ જોઈએ? પ્રોડક્ટનું નોલેજ જોઈએ. એ પ્રોડક્ટ છે એનું નોલેજ જોઈએ. બીજું માર્કેટનું નોલેજ જોઈએ, કે આપણા કોમ્પિટિટર કોણ કોણ છે બીજા. અને ત્રીજું શું જોશે? કમ્યુનિકેશન સ્કિલ જોશે. અને એ ડેવલપ કરવા માટે શાંતિથી સાંભળતા શીખો, રસથી સાંભળતા શીખો. એટલે એક શબ્દ જે નીકળતો હોય ને કોઈ પણ વ્યક્તિ પાસેથી, એને સાંભળો, એનું મંથન કરો, વિચારો.
રોજ રાતે આદત પાડો. આજે આખા દિવસમાં શું લર્નિંગ કર્યું, આદત પાડો. શું શીખવા જેવું હતું? એક બજારનું કૂતરું હોય ને ત્યાંથી શીખવા મળે. જો આપણું ખુલ્લું હોય તો ત્યાંથી પણ શીખવા મળે. કૂતરા પાસેથી ઓબ્ઝર્વેશન સારું હોય ત્યાંથી લર્નિંગ મળે. તો આપણે કૂતરા પાસેથી શીખવાનું નથી, આપણે સોસાયટીમાંથી શીખવાનું છે, હે ને? બાકી આગળ વધો, હંમેશા કંઈક ને કંઈક ઇનોવેટિવ ઇન્ટરેક્ટિવ વસ્તુઓ કરતા રહ્યો, ખુશ રહ્યો, મનમાં બોજો રાખવાનો નહીં. અત્યારે 30-40 વર્ષના છોકરાઓ છોકરીઓને પણ એટેક આવવા માંડ્યા છે. કારણ છે સ્ટ્રેસ. એટલે હેલ્થ, તમારું શરીર છે એ પણ સાચવવાનું, ટાઈમે સૂવું, ટાઈમે જમવું, આ બધું જ ધ્યાનમાં લેવાનું. એ બાબતે બહુ વધારે નથી કહેતો, તમે એટલામાં સમજી જાઓ. એ પણ એક સફળતા જ છે. ધીરુભાઈ અંબાણીએ અબજો રૂપિયા કમાણા, પેલા મૃત્યુ પામ્યા, તો એનો આનંદ લઈ શક્યા નહીં. એ પૈસા કે આર્થિક જે સફળતા હતી એનો આનંદ લઈ શક્યા નહીં. એવા તો કેટલાય લોકો છે કે જે લોકો બહુ સફળ થયા આર્થિક રીતે, પણ એની શારીરિક સફળતા ન મેળવી શક્યા. એટલે શરીરથી સ્વસ્થ રહેવું એ પણ એક સફળતા છે. સમજો છો? ચલો, અહીંયા વિરમું છું. બધા આગળ વધો. આ નવા વર્ષમાં જે તમારા સપનાઓ છે એ પૂરા કરો. એમાં અમારી ક્યાંય પણ મદદની, સ્કૂલના સંસાધનોની જરૂરત હોય, તમારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. જય હિન્દ, જય ભારત.